એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે, ત્યારે મતદારોને રીઝવવા માટે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર એસએમસીએ લાલ આંખ કરી છે. નવસારીમાં નેશનલ હાઈવે પર એસએમસીની ટીમે એક મોટી કાર્યવાહી કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. નવસારીના ભારતમાલા નેશનલ હાઈવે પર શાહુગામ પાસે પીઆઈ સીએચ પનારાની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી અને ઓપરેશન દરમિયાન પોલીસે 11,810 દારૂની બોટલો ભરેલી 4 લક્ઝરી કાર સહિત કુલ 65.75 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. માત્ર દારૂની કિંમત જ 30 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. ચૂંટણીના માહોલમાં આટલો મોટો દારૂનો જથ્થો ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં જથ્થો વલસાડ અને દમણથી સપ્લાય કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. પોલીસે વલસાડ દમણના સપ્લાયરો સહિત કુલ 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પહેલા જ દારૂનો આટલો મોટો જથ્થો પકડાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે.